રાજકોટ જિલ્લાના ધોરાજી સિવિલ હોસ્પિટલમાં બાળરોગ નિષ્ણાંત ડોક્ટરોની નિમણૂકની માંગ ઉઠી છે। ચાંદીપુરા વાયરસના વધતા ભય વચ્ચે હોસ્પિટલમાંથી બાળરોગ નિષ્ણાંત ડોક્ટરની બદલી કરવામાં આવતા ચિંતા વધી છે। ધોરાજીના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ ગુજરાતના આરોગ્ય મંત્રીને પત્ર લખી તાત્કાલિક બાળરોગ નિષ્ણાંત ડોક્ટરની નિમણૂક કરવાની માંગ કરી હતી। વસોયાએ ચેતવણી આપી છે કે જો વહેલી તકે નિમણૂક નહીં કરવામાં આવે તો આંદોલન કરવામાં આવશે। બીજી તરફ સિવિલ હોસ્પિટલના અધિક્ષકે જણાવ્યું છે કે બોન્ડેડ ડોક્ટરની ફરજ પૂર્ણ થતા 28 જુલાઈએ સરકારના આદેશથી તેમને છૂટા કરવામાં આવ્યા છે। તેમજ નવા બાળરોગ નિષ્ણાંત માટે હોસ્પિટલ કક્ષાએથી સરકારને લેખિત રજૂઆત મોકલવામાં આવી હોવાનું જણાવાયું છે। ચાંદીપુરા વાયરસ બાળકોની અંદર ફેલાઈ રહ્યો છે, લોકો ભયભીત છે, ત્યારે આવડી મોટી સરકારી હોસ્પિટલમાં અનેક વખત રજૂઆતો કરવા છતાં પણ બાળ રોગ નિષ્ણાંત ડોક્ટરોની નિમણૂક કરવામાં નથી આવતી। જો તાત્કાલિક ધોરણે ધોરાજી સરકારી હોસ્પિટલમાં બાળ રોગ નિષ્ણાંત ડોક્ટરની નિમણૂક કરવામાં નહીં આવે અને સ્ટાફ ભરવામાં નહીં આવે તો કોંગ્રેસ પાર્ટી જન આંદોલનનો સહારો લેશે।